કુટરે કાના મન સમુંદર ભેગા એ લાડીના આવો વિરામ ના કરો આયો ઠાકર જેવું તમારી વારે આવે કનૈયા વેલી કરો મારા લાડીના પ્રેમીલા ભગત લાભ ના કરો કારણ કે દ્વારકાનો નાથ અને ફિલ્મનો માલિક કાળિયો ઠાકર તમારી વારે આવે છે ભગત હા પ્રભુ એ જોને ભોગવ્યો હવે અમને ગમતું નથી આને વળી 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 અમના લાગે દેવાલા મારી એ પણ રાધા તારે ને મારે રોને નાનપણનો આવો નેણનો તને પલમાં કેમ રે બોલાવો મારી રાધા હવે કાકા તો અમે હારે ભણતા કેવા છો અને કાના તે દીધું હતું આવું પણ તે દી લખી જતો પાણીનો અરે હું સુતા મને તું સાંભળા મારા લાડીના ભગત કનૈયા તમારી વારે આવે છે
હા પ્રભુ હા મારે માથે છે મોર મુગટ રાધા તારો પ્રેમ રમવા કાનુડ રાસોતમાં હા લાલા હા લાલા હા જોજો લાડીલા હિંમત મારી જોજો લાડીલા હિંમત મારી અમારું ગીત ગણા
એ સમુદ્ર તારવા જોડા જોડ આવ્યો વલા એ કૃષ્ણ કહે છે મન કોણે બોલાવ્યો એ કોણે બોલાવ્યો હું ત્યારે નો આવ્યો વલા એ કોણે બોલાવ્યો હું ત્યારે નો આવ્યો વલા કોણે બોલાવ્યો હું ત્યારે નો આવ્યો તો હાલ આજે મારો લાડીનો પ્રેમેલો ભક્ત આજે સમુદ્રની વાય ડૂબવા લાગ્યો છે તો હાલ આજે સપના રૂપી દર્શન આપું આજે એટલું જ નહીં આજે ભેડા સમુદ્રની માઇલમાં સોનાની દ્વારકા રસું તો જ હું કૃષ્ણ કાળ્યો હે જોયો રે લાડીલા હૈયે હિંમત હારી નો જતા તારે વારે આવે દ્વારિકાનો જોયો રે ભગતો હૈયે હિંમત હે લાડીલા ભગત હૈયા જમણા ધીરે લડીલા તારતા કરું જોજો ભગત દ્વારિકાનો નાથ સમુદ્ર આવે દ્વારિકાનો જમણે હાથે લડીલા તારતા સમુદ્ર હોનાની દ્વારિકા રસું મારા રે સમુદ્ર હોનાની દ્વારિકા રસું એ ભક્તના અને પરવારની માઈપા સોનલા મંદિર અને ભયા સમુદ્રમાં રસું કો માંડો અને કાયો ઠાકરા સત્ય જોઈ હા લાલા હા ભેગા રે સમુદ્ર હોનાની દ્વારિકા રસું લાડેલા ને લાવું સોનલાની ભેગા રે સમુદ્ર હોનાની દ્વારિકા રસું હજી ભક્તિ કરા આપણે જોગલીઓ હું કહું હા કાકા આદરની પનહારી જે હું તો પાણી ના મોકલું અરે શું વાત કરે ભાઈ આદરની પનહારી જે હું તો પાણી ના મોકલું લાવો દોને લાડીલા ને દોનો લામણી આદરની પનહારી જે હું તો પાણી ના મોકલું દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ
દીધા રે મારા ગયા એ પાથરની પાનારે તું છે મારી બેન જો એવા કાએ રે નગરે ને પડે ન રાણી નગરી દ્વારિકા રે આય રે રાજ રે કરે જે ગાયો ના કર બીરા રાજ રે કરે ગાયો ના કર કાલ પ્રભુના દર્શન ક્યારે થશે અરે હરેશભાઈ પરેશભાઈ બોલો આજ પ્રભુના દર્શન કરવા છે આજ મારે પ્રભુના દર્શન ક્યારે થાય સવારમાં વહેલા 4 વાગે આવજો તો સવારના 4 ક્યારે વાગે હમણાં વાગી જાય ઘરે કાંઈ વેહો એટલે વાગી જાય 4 તો કુકડો બોલે 4:15 વાગે તો કુકડો કેમ બોલે કાંઈક તો વાગી જશે કલાક વેહો 3 વાગી ગયા હજી અડધી કલાક બેહું છું કલાક વેહો તમારે પ્રભુના દર્શન કરવા છે તમારે પ્રભુને એક પૂછો તમારે લાડીલો પ્રેમીલો ભક્ત આજ મોલ આજ તમને મળવા માંગે છે તમે મળી જ લ્યો ડાયરેક્ટ ભગત જરૂર હા હા અરે દુઃખ તો કાળા માથાના માનવીઓને હોય આ કોણ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો અરે એના લલાટા પર પાટા બાંધ્યા છે આજ રુધિરની ધાર વરસી રહી છે લાવ આજ મારા પ્રભુને પૂછું કે આજ પાટા શેના બાંધ્યા છે દેવોને માથે દુશ્મન કોણ છે લાવ અત્યારે મારા પ્રભુને પૂછું આજ એવા લેલા તે પાટા રે કાનોડા શેના રે બાંધ્યા
દૂરે મારવાથી લડેલા ને સંતોષ ના આવડ્યા હે પાછી અને મારા દારે એ મરવાથી જંગલો ભટકી આવા સમુદ્રો લગે આજ દુનિયાની નગરીને આજ દુનિયાના શરણે આવવાનું કારણ તો આજ તમે જાણો છો તમે અકઈ બ્રહ્માંડના માલિક છો પ્રભુ સત્ય વાત છે મારા ભગત આજ મારા દિલની વાત તમે પણ જાણો છો કનૈયા હે લાડીના ભગત મારા તો આજ ભક્તની કસોટી શા માટે કરો પ્રભુ ભક્તની કસોટી શા માટે કરો છો હે ભગત આજે જાણું તો હું બધું છું કારણ કે અખિલ બ્રહ્માંડનો માલિક છું ભગત આજે સંયમે તમારા મુખે સાંભળવા માંગુ છું ભગત આજ કન્યાની નગરી સુધી આવવાનું કારણ તો હોય ને લાડીના ભગત હા પ્રભુ એક સ્વાર્થ અને એક પરમાર્થના કારણે આજ પ્રભુ વન ભટકી આજ તમારે દ્વારકા નગરીની માલપા આવ્યો પ્રભુ તમારી દ્વારકા નગરીની માલપા આવ્યો સત્ય વાત છે ભગત પણ હે મારા લાડીના પ્રેમીલા ભગત હમણાં ગણિયાને કઈ સમજણ ના પડે શું તમારું સ્વાર્થ છે ને તું તમારું પરમાર્થ છે માટે જે વાત હોય જો આજે ગણિયાની પાસે આવ્યા હોય ખરેખર તો ભગત આજે મને મૂકી આજે ગણિયાને વાત કરી દે ભગત તો પ્રભુ તમે પણ સાંભળો આજ મારી મારવાડીની ધરતી ઉપર 12 ગાંવ સુધી પશુ પક્ષી રહેવા દેતો નથી કોઈ મનુષ્ય પણ રહેવા દેતો નથી તો પ્રભુ આ ભેરવા નામનો રાક્ષસ આકાર મચાવે છે પ્રભુ તો દીનાનાથ ભેરવા નામના રાક્ષસનો તમે સાથ કરો સત્ય વાત છે ભગત પણ તમારું સ્વાર્થ શું છે એ તો કન્યાને વાતે જણાવો ભગત હા પ્રભુ તમે પણ સાંભળો આજ મને પોકરણ ગઢની રયત આજ મને મેળા બોલે એ ભગત શું મેળા બોલે આજે કન્યાને કઈ ખબર ના પડે આજ કાંતિ રે રયત મને મેળા બોલે હે ભગત આમાં વિલાપ ના હોય હવે તો દ્વારકાનો નાથ સ્વયં ગમે સામે ઉભો છે હવે જાણો પ્રભુ રાજા યજ્ઞ
સત્ય વાત છે ભગત અને કનૈયો જાણે છે બધું તો વિલાપ ના કરતા હવે કનૈયાના શરણે આવી ગયા છો એ મેળા સોહન નવજોન થાય મેળા સોહન નવજોન થાય રે સયતા પ્રભુ મેળા લાવો અલ્પોપરાગણની મારી પાસે એમ કહેવાય મારી ભાઈ તો આજ મને મેળા બોલે કેવા મેળા રાજા અજમાલ વાંચ્યો છે પ્રભુ આજ વાંચ્યા મેળા ભાગમાં તમે મારી કરેલા સાધારણ કરો પ્રભુ મારી કરેલા સાધારણ કરો એ ભગત તો આજે કનૈયાની નગરી દૂધી આજે કનૈયાના શરણે આવ્યો ને હે ભગત આજ હું તારા અમર આવીને પેલા પુષ્પ તમને અર્પણ કરું જરૂર હે યમર ડાળીના પહેલા પુષ્પ પર આપો પુષ્પ ને ભગત મે પુષ્પ ને લાગી પાવણે મોઢાડો પુષ્પ તમને અર્પણ કર્યા છે હા પ્રભુ નર નારી મળી તન મન ધનથી હનુમાન સેવાયું કરજો એ કોણ કે મારી મોટા ભાઈ બલરામ આજે તમારી ઘરે દીકરો બની અવતાર ધારણ કરશે ને તમારા વાંડિયાના મેળા ભાગશે વગર હા પ્રભુ એ ભગત તમને ખબર નહીં પ્રભુ શું વાતની લાડીલા ભગત રૂપિયા વાળાનો કહેવાનું સત્ય વાત છે લાડીલા ભગત એવી રીતે એક પુત્ર પણ પુત્ર વાળા પણ ન કહેવાય સત્ય વાત છે મારા ભગત તો પ્રભુ હા ભગત તો બીજા પુષ્પ એવા આપો કેવા કે ઇતિહાસની માલપા નામ રહી જાય અને ભેરવા નામના રાક્ષસનો સહાય કરે એવું લાડીલા ભગત એવું પુષ્પ તો હું ક્યાંથી લઈ આપું ભગત હે ભગત હા પ્રભુ આજે તમે કોની માંગણી કરી રહ્યા છો તમને ખ્યાલ છે હા પ્રભુ કે કોણ કે દ્વારકાનો નાથ આ કાળીયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક આજે તમે એની માંગણી કરી રહ્યા છો પણ હે ભગત દેવ દાનવો ના પૂછે ને તમે જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો લોકો પૂછી વળતા હોય હે લાડીલા ભગત આજે જો કનૈયાને ખરેખર દીકરો બનાવવો હોય ને તો કનૈયો એમનેમ દીકરા ન બને એની સાથે પણ તમારે એક જમણા હાથે વસને બનાવવું પડે તો કનૈયા હા હાથો વસન આપો તો પેલા વાત કરવી પડે પછી હાથો વસન આપો હા ભગત આજે કનૈયો વાત પણ કરે છે તો આ મારો હાથો વસન છે હે લાડીલા ભગત જ્યારે હું તમારા રંગમેલની માલિપા અવતાર ધારણ કરું ત્યારે જે હરખ ને જે ઉમંગ તમારા મુખ ઉપર હોય એ જ્યારે મારે 56 વર્ષની લીલા પૂર્ણ થાય ને મારે સમાજ જે સીધાવાનો સમય આવે ને ભગત ત્યારે તમારે ઈદ હરખ ને ઈદ ઉમંગે મને સમાજ જે સીધાવવાની રજા આપવી પડે ભગત હા પ્રભુ રઘુકુળ રીતે સદા ચાલી આવી રઘુકુળ રીતે સદા ચાલી આવી પ્રાણ જાય પણ અજમલના વસન ન જાય તે માટે આજ જ્યારે તમારે 56 વર્ષની ઉંમર થાય ને તમારે સમાધિ વેળા થાય ત્યારે રાજા અજમલે આજે તમને હસતા મોકે સમાધિ સુધી વળાવવા આવ્યો વસન છે તો હે ભગત આજે કનૈયો બીજા અમર ડાયના પુષ્પ આપે છે જરૂર કનૈયા
હારે વા યમર રે એ ડાળીના બીજા બીજા પુષ્પ નર નારી ધનથી ગુણોમાં સેવાયું કરવું કોણ કે દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમારા રંગમહેલની માલ પર જન્મ ધારણ કરશે. હા પ્રભુ. તા પુષ્પ આપ્યા એના નામ મારે શું રાખવું? હે ભગત, આજે પેલા પુષ્પ આપ્યા ને એમનો જન્મ થાય એમના નામ તમે વિરમદેવ રાખજો. તો આજ બીજા પુષ્પ આપ્યા એના નામ પર શું રાખવું? હે ભગત, આજે બીજા પુષ્પ કને એના પોતાના આપ્યા મારો જન્મ થાય ને ત્યારે મારા નામ રોડા તમે રામદેવ રાખજો. હા પ્રભુ. તો પ્રભુ તમે આવો એની કોઈ સાલ માસ ને તિથિ આપો. આ ભગત સાલમાં તિથિ પણ આવું તો રે સાલ રે આપુરે શબ્દ કોની
તમારા રંગ મેલની માલપા કુમકુમની પાંચમ ગલી પડે સુલે ઉકળતા દૂધડા ઉતરે ને જ્યારે માનજો એ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર તમારા રંગ મેલમાં અવતાર ધારણ કરી સીધો છે ભગત. પણ હે રડીલા ભગત, હવે તમારા મનની અંદર કોઈ જાતનો સંકોચ હોય ને તો પણ ના રાખતા. આજે કનૈયા પાસે આવ્યો ને તો મન મૂકી માગી લેજો જે જોવે એ ભગત. હે કનૈયો કપટી કેવા છે કે વાત છે મારા ભગત. હે કનૈયો ધૂતારો કેવા જગતના લોકો જે બધાને ખબર મારા ભગત. અરે પ્રભુ હા ભગત, કૃષ્ણ કપટી કેવા સીધે વાત છે. કૃષ્ણ ધૂતારો ઈ પણ વાત સીધે છે. આજ વસન આપી કાલે ફરી જાય તે માટે પ્રભુ તમે મારી ઘરે અવતાર ધારણ કરો તો કોઈ મને વાત વાત વસન આપો. બબ્બે અમરદાયના પુષ્પ આપ્યા, નામ નિશાની સાલ આપી તો એ કનૈયા ઉપર ભરોસો નથી. કનૈયો કપટી કેવા લાઠીલા ભગત. તો આજ કનૈયો એના આજે હવે હંસલો વિરમ ગેડીઓ પણ તમને આજે અર્પણ કરે મારા અભય વચન આપું તમને ભગત. જરૂર. હે યજમાન તારી ભગતીમાં રંગાઈ ગયો રે આજ પ્રભુમાં દીકરો તારો બની ગયો રે. હવે શું વાત કરે કનૈયા? આજ પ્રભુ માંથી દીકરો બાનો બની ગયો રે. એ આજે માતા યશોદા હવે છોડી દેવાના. હા કાકા સોરી ગયા. આજે માતા દુખી હવે છોડી દેવાના. આજ પ્રભુ માંથી દીકરો તારો બની ગયો રે. આજે જેની જોગદરા હવે છોડી દેવાના. આજે જેની પાંચાલી હવે છોડી દેવાના. એ સગોડાનો વીરો મારે બની જાપુ રે, જાપુ રે, જાપુ રે, જાપુ રે. આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. આજે રતન કઠોરને વીરમ દેડ્યો. રતન કઠોરને વીરમ દેડ્યો. લાવા સત્ય વસન તમને આપી રે દીધા, 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 દીધા. હવે કની આવડી એમ છે. હા પ્રભુ આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. આજે તમે પિતાને અમને દીકરા હાથ મારા.
આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. આજે હોનાની દ્વારકા હવે છોડી જવાની. ખૂબ વખત કરા. આજે તમારા આજે ગરીબોની હોનાની દ્વારકા પણ છોડવા દે. આજે ભગવાનની દ્વારકા હવે છોડી જવાની. એવો ગણપતિ અવતાર મારે લઈ લેવો રે. આજે પ્રભુમાંથી દીકરો કાનો બની ગયો રે. હવે કોઈ પણ હોય હા પ્રભુ, આજે મારા સપના રૂપી તમને મારી રાસલીલાના દર્શન કરાવું છું બરાબર. જરૂર. હાલો. સુરા બહુ ક્રોધી છે. ધરતી ઉપર ઊભો હોય ને તો ધરતી ધ્રુજાવી નાખે. એ મારો ભાઈ શેષ ના ગયું કાને છે. એ ભાઈને મારે બોલાવવું છે. કાંઈ પણ જાતનું કપટ રસું આજે સોનના મંદિરમાં બોલાવું ને ક્રોધ કૃષ્ણ કાળીનો. હો જોવા ભાઈ આવો કનૈયો બોલાવે બલરામ આવો મારા વીર. આવો વેલા સોનલાના મંદિર રે આપણે કનૈયો. આવો કાનુડો બોલાવે બલરામ આવો મારા વીર.
કદી નવ ભૂતે જ્ઞાન કરે મારો વીર લાડુના એકવાથી રમણા કદી નવ ભૂતે કોઈ તારો લાડીલો પ્રેમીનો ભગત નથી વીરા. તારા મોટા ભાઈ બળદેવ વલધારીનો દુશ્મન છે વીરા. મોટા ભાઈ માટે એ દુશ્મનને મારા કરીને સિફરત કરી દે ને વીરા. એમાં જ તારી ભલાઈ છે હો. મોટા ભાઈ બધી વાત તમારી રાઈટ છે. આ હળીઓ તોડી નાખ્યું હવાર કોણ વેલ્ડિંગ કરાવશે? જયરા રે વેલન જન્યા નહીં લાંબો થાય. વીરા કોઈ લાડીલો પ્રેમીલો ભગત છે, કોઈ દુશ્મન નથી. માટે તમે પણ આજે એને ભગત કહો વીરા. અરે નહીં વીરા, ઈ કોઈ તારો ભક્ત નથી. તારા મોટા ભાઈ બળદેવ વલધારીનો દુશ્મન છે વીરા. એ મોટા ભાઈ યાર કનૈયાનો ભગત હોય તો વીરા તમારો પણ ભગત હોય. અરે નહીં નહીં વીરા, જોઈ તારો ભક્ત હોય ને તો ભક્તિ કરી જાણે. લાડુ સાથે જાડીના માર ન મારે વીરા. માટે ઈ કોઈ તારો ભક્ત નથી. તારા મોટા ભાઈ બળદેવ વલધારીનો દુશ્મન છે વીરા. ઈ દુશ્મનને તો તારા મોટા ભાઈના કારણે સુપ્રત કરી દે વીરા. એમાં તારી ભલાઈ છે. મોટા ભાઈ અરે ભગવાનને ખાવું હોય ને વીરા તો આવા લાડીલા ને પ્રેમેલા ભગતોનો માર પણ કારક સહન કરવો પડે ભાઈ. એમને નકલી ભગવાનનો માલિક નથી થવાતું ભાઈ. અરે વીરા, જોઈ તો દુશ્મનને મારા કારણે સિફરત નહીં કરીને વીરા, તો તને ખબર જ છે કે તારા મોટા ભાઈ બળદેવ વલધારીના હારમાં કેટલી તાકાત છે વીરા. તો વીરા એ તાકાતને આજે જમાવવા કનૈયો પણ જોવે. આજ મારા વીરના હાળમાં કેટલી તાકાત છે. પણ વીરા આજે તમે ના ભૂલતા, કનૈયો ખાલી મોરલી વગાડી નથી જાણી. સમય આવે ને ત્યારે સકરો પણ ચડે. એટલે તમારી વિધિ ચાલુ કરો ભાઈ. અરે વીરા, ઈ તો મને પણ ખબર છે કે કદાચ તારા મોરલીના સુરે 16,1616 ગોપીઓ કદાચ ઘેરી રમતી હશે વીરા. પણ હજી તને ખબર નહીં હોય, તારા મોટા ભાઈના બળદેવના હળથી આખું બ્રહ્માંડ ડોલે હો વીરા. હે મારો ભાઈ તો શેષ નાગનો અવતાર જ છે ભાઈ. કે ધરતી ઉપર ઊભો હોય તો ધરતી પુરુષ આવે. પણ ભાઈ આજે લાડીનો પ્રેમીલો ભગત છે એની હારે આવા વેર જેટની વાત ના હોય ભાઈ. માટે તમે પણ એને ભગત સ્વીકારો ભાઈ. એ તો તમારી વિધિ ચાલુ કરો ભાઈ.
અરે વીરા તો તું જોઈ લે આજ તારા મોટા ભાઈ બળદે વળગારીના હાલમાં કેટલી તાકાત છે. તો બીરા એ દેખાડવા છે કનૈયો પર જોર મારા વીરમાં કેટલી તાકાત છે. હાલો ભાઈ બડે બળિયો કહેવાય, બડે બળિયો કહેવાય, બડે વળગારી કહેવાય. અરે ગળા ઉમરા ગતિ રે એ બોલાવો. આકાશ પાતાળ તારા દુગાર કરો ભાઈ કાઈ નો થાય. તારા દુગારે કરો. બડે બળિયો કહેવાય, બડે બળિયો કહેવાય, બડે વળગારી કહેવાય. અરે વીરા હજી પણ કહું છું એ તો દુશ્મનને મારા જોડે સિફરત કરી દે વીરા, એમાં તારી ભલાઈ છે. અરે ચડાવું મારા હાથથી રે. કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય કૃષ્ણ લાડકડો કહેવાય કૃષ્ણ રાજા કે લોકોને કનૈયો રાજા એ માટે મોરો લેવો ગાડો મારા મોં કરી દે. આકાશ પાતાળ વીરા દુતારે રાખું એમ નો થાય વીરા, નો થાય, નો થાય, નો થાય. આકાશ પાતાળ વીરા દુતારે રાખું કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ દુતારો એ માટે મોર લેવા ગાડો મારા મોં કરી દે. આજે 999 ના દેજો દેરે કરું. 999 નું પાણી ક્યાં થાય છે? આજે ગંગા ગોમતી વેલા દેરે કરો. શું વાત કરો? બડે બળિયો કહેવાય, બડે બળિયો કહેવાય, બડે વળગારી કહેવાય. હા ભાઈ હા અરે વીરા હા ભાઈ હજી પણ કહું છું તે દુશ્મનને મારા ચરણે સિફરત કરી દે વીરા, એમાં જ તારી ભલાઈ છે. આજે અરે ચડાવો મારા હાથથી રે. નથી વેચી લે રાખો એમ નો થાય, એ જ ગંગારે ગોમતી વીરા વેચી લે રાખો નો થાય વીરા. ના તો પછી ઈ કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય ભાણવંત એ કાનુડો કળાયેલ મોર. એ કાનુડો રાધા ગેલો માનવું નો જીતવા એ માટે મોર લેવા ગાડો મારા મોં કરી દે. આજે મોર લેવા હલ્લે મારીને મોરલી ભાંગી દે નાખું. હલ્લે મારીને મોરલી ભાંગી દે નાખું. આજે હલ્લે મારીને મોરલી સમુદ્ર બેઠો. બડે બળિયો કહેવાય, બડે બળિયો કહેવાય, બડે વળગારી કહેવાય. અરે ચડાવું મારા હાથથી. કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય કૃષ્ણ લાડકડો કહેવાય કૃષ્ણ ભાઈઓનો ગોવાળ કૃષ્ણ ભાગળનો ગોળ કૃષ્ણ રાજા કે લોકાળ કૃષ્ણ જયગોડાનો વાળ કૃષ્ણ આજે મોર લેવા ગાડો મારા મોં કરી દે. આજે મોરલી મારીને હળિયા સમુદ્ર જતો તારા મોટા ભાઈ ના હે? આજે મોરલી મારીને હળિયા સમુદ્ર જતો કૃષ્ણ ભક્તિ કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય કૃષ્ણ લાડકડો કહેવાય કૃષ્ણ રાજા કે લોકાળ કૃષ્ણ માનવું હજી કહું નહીં हाँ तो मोर लेव गाड़ू मारा मोह कटी रे बड़े बड़े के वाय बड़े बड़े के वाय बड़े वंदन के वाय अरे चढ़ाओ मारा हाथ रे अरे मोर लेव गाड़ू मारा मोह कटी रे
આજે ભાઈ ભાઈની રમતમાં આજે મોટા ભાઈ તને પહેલી વખત જીત આપી રહ્યા છે. હું આપે આ બધા બેઠા ને બધાને ખબર છે કાયદેસર આયરા આવું બધું નહીં ફેંકવાનું. હું ભાઈ કાયદેસર આયરા કોઈ જે ન જીતો કનીઓ છે ટૂંકટી કહેવાય ભાઈ. એટલે હું હાર્યા આ બધાને ખબર છે એટલે હાર માનવાની. હું બોલો ભાઈ હાલો. એ વીરા આજે તું જે દેવોનો દુશ્મન કહેતો ને ભાઈ આજે જો સોનલા મંદિર આવ્યો હોય ને ભાઈ તો પેલા તારા જમણા હાથમાં મારા વસન જોવે ભાઈ. અરે વીરા ભાઈ ભાઈમાં વાત હોય વચન ન હોય વીરા. માટે જે વાત કરવી હોય ને દિલ ખોલીને વાત કરી લે વીરા. એ ભાઈ જ્યારે વાત કરવાનો સમય આવે ને ભાઈ ત્યારે વાત પણ કરી લેવાની ને વસન દેવાનો સમય આવે ને ભાઈ ત્યારે વસન પણ દઈ દેવું ભાઈ. તો લે વીરા અમારા જમણા હાથના વચન છે વીરા. પણ વીરા એટલું યાદ રાખજે કે વચનમાં જે માગવા જેવું હોય ને ઈ જ માગજો હો મારા ભાઈ. ભાઈ માંગવા જેવું હોય એ જ કાનુડો માંગે બીજું ના માંગે. પણ વીરા આજે વસન આપી ફરી તો નહીં રહે ને મારો ભાઈ. અરે વીરા તને તો ખબર જ છે રઘુકુલ રીત સદા ચલી આવી, રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાત. પણ તારા મોટા ભાઈ બળદેવ હરધારીના વચન મિથ્યા નો જાય મારા ભાઈ. વાહ તારા રામજી વાહ. તો વીરા જો આજે ખરેખર વસન આપ્યા હોય આજે ઘણી વાત કરે કે જે તમે દેવોનો દુશ્મન કહેતા ભાઈ કોઈ દેવોનો દુશ્મન નથી. આજે કનૈયાનો લાડીલો અને પ્રેમીલો ભગત છે માટે વીરા આજે ભગત એક ચેર માટીની ઘોટે આજે કનૈયાના શરણે આવ્યો હતો. તો વીરા આજે કનૈયાએ 2 અમર ડાળીના પુષ્પ આપ્યા. એક તમારું એક કનૈયે પોતાનું. તો હે વીરા આજે માતા પિતા આજે કૃષ્ણ બળદેવ અવતાર છોડી આજે પોકરણગઢની માલિકા આજે અવતાર ધારણ કરવાનો છે. હે જી આજ કોમા હે ઉતારે રાધે તો વરો